વડોદરા શહેરના બે ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ આજવા રોડ ખાતે વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન થયું હતું. અમે ગ્રુપ પોતાની શૈક્ષણિક ગુણવત્તા અને સર્વાંગી વિકાસ માટે જાણીતા છે અને આ વખતે વિદ્યાર્થીઓએ તેમની સર્જનશીલતા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક સમજનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું. કાર્યક્રમમાં 450 કરતાં વધુ વિદ્યાર્થીઓએ કલાત્મક પ્રસ્તુતિ આપી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. ભારતની બિન સાંપ્રદાયિક પરંપરા અને આધ્યાત્મિક વારસાને કેન્દ્રમાં રાખી નૃત્ય, પ્રાર્થના અને અભિવ્યક્તિ દ્વારા સમય અને સર્જનની દિવ્યતા રજૂ કરવામાં આવી. કાર્યક્રમમાં પારોલ યુનિવર્સિટીના ડીન વિપુલ વેડરિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા. સાથે અનેક શાળાના આચાર્યો અને મોટી સંખ્યામાં વાલીગણો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે શ્રી અંબે વિદ્યાલય દ્વારા 23rd એન્યુઅલ કન્સર્ટ અનાદિ અનંત મિસ્ટિકલ સિમ્ફની નો કાર્યક્રમ છે અને જેમાં 450 જેટલા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે. અને આજનો જે કાર્યક્રમ છે એનો ઉદ્દેશ્ય એ છે કે કમ્યુનિટી એટ લાર્જ અમે મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, આપણું જે કલ્ચર છે એ બેસ્ટ છે. આપણે વેસ્ટર્ન કલ્ચરને ફોલો કરીએ એના કરતાં આપણે આપણી સંસ્કૃતિની અંદર આપણું જ માઇથોલોજીને આપણે જો ધ્યાનથી એમાં આપણે એનું સ્ટડી કરીએ તો આપણી પાસે ઘણી બધી વસ્તુ એમાંથી મળી શકે એમ છે. મોરલ વેલ્યુઝ છે, એથિક્સ છે, એ બધું આપણે ઘણું બધું અંદરથી મેળવી શકીએ એમ છે. અને અમારા સ્કૂલના જે ચેરમેન છે અમિતભાઈ શાહ અને અમારા ડાયરેક્ટર મિત્તલબેન શાહ અને આશીષભાઈ શાહના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ કરવામાં આવ્યો.